हेलो मित्रों, जय सियाराम, जय श्री कृष्ण, हर हर महादेव, ओम नमः शिवाय। बधाने मारा जय श्री कृष्ण, जय सियाराम। हवाना बधाने हव ने माताजी हाजर नवरा राखने हवनु सारू करे एवी प्रार्थना करूँ छूं। तो આપણે જો અત્યારે નાહી ધોઈ અને સરસ મજાનું જો શુદ્ધ બની ગયા છે, તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે ઘરકામ ને બધું બાકી છે, ઘરકામ કરવાનું છે। છોકરા બધા સૂતા છે કારણ કે આમાં મામા મહિનો છે, વેકેશન છે એટલે હવે ભેગા થયા છે ગામડે અને ગામમાં મજા આવે એવી ક્યાંય મજા આવે નહીં। અને આજે છે અમાસ ને રવિવાર એટલે આજે અમારા બાપુની તિથિ છે। ગામમાં અમારે વાડીમાં નાથજી દેવનાથજી બાપુ બેઠા છે, દેવનાથ બાપુ બેઠા છે, જીવતા સમાધિ લીધી છે અને સાક્ષાત દર્શન બધાને હવના દુઃખ દૂર કરે છે, સંકટમાંથી છોડાવે છે અને બધાના કામ બહુ કરે। એટલું હાસ છે બાપુનું કે આપણે એને કોઈ વર્ણન ન કરીએ કે એટલું હાસ છે બાપુનું। એ પણ આપણે જો શ્રદ્ધા વિશ્વાસ હોય તો, નકર કાંઈ થતું નથી। એટલે આજે તિથિ છે બાપુની અને આપણે તિથિમાં જવાનું છે અને અમારે આ ગામ દોડ આખો બંધ છે। અમારા ગામમાં કોઈ પણ કાર્ય હોય, લગ્ન હોય, પ્રસંગ હોય, કથા હોય, સપ્તાહ હોય તો બધે ગામ દોડ અમારે બંધ હોય અને કોઈ પણ માણા ગઢી મરી ગયું હોય એની વાહ દાડો હોય તો એ પણ અમારે ગામ દોડ બંધ હોય। અમારું ગામ એટલું હેપીલું અને મોજીલું છે અને એટલે માણા કે ને હપ ને જપ એટલે જેવો એકતા છે અમારા ગામમાં, એટલું બધા કોઈને ભેદભાવ નહીં, ઊંચ નીચ કાંઈ નહીં, બધા હેપીને રહેવાવાળા માણસો છે અમારા ગામમાં। તો આજે બાપુની તિથિ છે ને આપણે જાવું બાપુની તિથિમાં અને આપણને હું તમને બાપુની તિથિ કરવા ત્યાં જાઉં મંદિરે તો તમને દર્શન કરાવીશ। સત્સંગ છે, ભજન છે અને આખું ગામ હશે ત્યાં અને રાતે પાછો થાળ છે બાપુનો એટલે એ થાળમાં આપણે પ્રસાદ લેવા પાછું જવાનું છે અને તમે બધા પ્રસાદ લેવા આવજો। અને આ તો કહે છે કે અને મારું કેવું છે કે ગામમાં સિટીમાં રહેવું તો મને બિલકુલ ન ગમે, મને તો ગામડે રહેવું ગમે। અમારું ગામ જ એવું છે, તમે અમારા ગામમાં આવો તો તમને એમ થાય કે ના ના માજી વખાણ તો બહુ કરે છે, એક વિડીયોમાં તમે જોયું જ હશે, પણ મને એટલું જ મારા પ્રતાપગઢમાં મજા આવે એટલી મારા બાપના ગામમાં મજા ન આવતી। એટલું મારું ગામ છે, મારા ગામનો મને ગર્વ છે અને એટલે કહી કે તમે મારો વિડીયો જુઓ, કેમ લાગ્યો કમેન્ટમાં લખીને જણાવજો ચોક્કસ। અને તો મને ખબર પડે કે નાના મારી વિડીયો ક્યાં ક્યાં હોય તો બધા જુએ છે અને કાંઈ પણ મારી ભૂલ થતી હોય તો મને સુધારવાની ખબર પડે, પણ તમે કમેન્ટ કરીને જણાવો એટલે ચોક્કસ મિત્રો મારી વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આગળ વધારજો બસ। અને ત્યાં સુધી બનાવેલી વિડીયોમાં જો સૂર્યનારાયણના દર્શન તમારે અહીંયા આમ ઉઠી નથી થયા નથી। જો અહીં આપણે પાણી મૂક્યું છે, સકલાને સણ નાખી છે, રોજ સકલાની સણ ખાવા આવે અને કૂતરા ખુલ્લું રાખી પીવે, આવે ને પાણી પીને વ્યા જાય, ભલે 2-3 વખત કુંડા ભરવા પડે પણ બિચારા પાણી પીવે। આ ખુલ્લું અહીં રહી ત્યાં સુધી હવા આવે પછી પાછું તાળું મારીને જોયું તો આપણે ઉઈ જવાનું છે। અને હવે જો અને આજનો નજારો તમે જોઈ શકો છો અને ગામડામાં સવારનું વાતાવરણ અલગ જ હોય, સિટીમાં એવું હોય કે ન હોય નહીં, પણ ગામડાનું એની કોઈ વખાણ ન કરવાય, વર્ણના ન કરે, કારણ કે અમારા ગામમાં 20-20 ફૂટની બજારો છે, 20-20 ફૂટની બજારો છે। વીસ ફૂટની બજારો જોઈ શકો છો। આજુબાજુ બે બાજુ જો વૃક્ષ વાવેલા છે, ફૂલ છોડ વાવેલા છે। એટલે અમારા ગામમાં ઓક્સિજન બગીચો બનાવ્યો છે, એમાં ઝાડવા ફૂલ બધી ઝાડવા એટલા પાદરમાં એટલા ઝાડવા, શેરીએ બધે બજારે એટલા ઝાડવા, બે બાજુ ઝાડવા 20-20 ફૂટ બધી હરખી જ બજાર। એટલે અમારા ગામનો
પહેલેથી જ સુંદરના રળિયામણું અને બધાને બસ એમ જ થાય કે આપણે આ વૃક્ષો તો વાવ્યા જ રાખે અને વૃક્ષો વાવવી તો આપણને ઓક્સિજન મળે અને આપણા શરીર માટે સારું છે, પ્રાણી બધા માટે સારું છે. એટલે અમારા ગામમાં એ સુવિધા બહુ વધારે છે, પ્રગતિ વધારે બધા લોકો કરે છે, કારણ કે બધું અમારું ગામ હપેલું છે, એકતાવાળું છે, એટલે આ બધું થઈ શકે બરાબર. અને અમારા ગામમાં દાતા છે ભાભા કરી, એ આગેવાન છે, બધું કામ આ બધું કર્યા કરે. સફાઈ અમારા ગામમાં શેરીમાં ક્યાંય તમે એટલું તરકલ્યું કે પણ ધૂળ તમે ન ભાળો, ક્યાંય ઉકળો નહીં, ક્યાંય કુંડિયું નહીં, કોઈ ગંદકી નહીં, એટલી ચોખ્ખું ને સ્વચ્છ અમારું ગામ છે. તો હવે બનાવી જે વિડીયોમાં ત્યાં સુધી આપણે ઘરકામને કરશું, સફાઈ બધી કામ બાકી છે અને પછી આપણે જઈશું દેવીનાથ બાપુએ. ત્યાં સુધી બનાવી છે વિડીયોમાં. ચાલો મિત્રો, તો આપણે ઘરકામ કરી લઈ અને પછી જઈશું દેવીનાથ બાપુએ દર્શન કરવા. તો તમે પણ દર્શન કરવા આવજો, પ્રસાદ લેવા આવજો અને આજે કરશું મોજે. જો કોયલ બોલે. કપડાં ધોઈ ગયા અને કપડાં દોરી નાખી દીધા. જો બધા કપડાં ધોઈ અને દોરી નાખી દીધા ને કચરા પોતા કરી નાખ્યા. કચરા પોતા થઈ ગયા બધું કમ્પ્લેટ. અને જા બેન દિયા થઈ ગયું. આય જો આ બે બેન તૈયાર કરી દીધી છે. હવે જવાનું છે. હવે ક્યાં જવાનું છે આપણે? દેવીનાથ બાપુના મંદિરે. હા, તો હવે આપણે જઈશું જમવા. આપણે જો તૈયાર થઈ ગયા છીએ. પ્રસાદી લેવા. એવું ન હોય. ચાલો, જો આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને બેન ઘેરે રહેવાના છે, કારણ કે ભાણકી નાની છે એટલે તે વાડીઓમાં છે, મંદિરમાં જવાનું છે, એટલે કાંઈ તડકાને લઈ ન જવાય, એટલે અમે ખાલી જવાના છીએ બધાય અને બેન રહેવાના છે ઘરે. તો હાલો મિત્રો, બંને જે વિડીયોમાં આપણે જઈએ દેવીનાથ બાપુના મંદિરે દર્શન કરવા. જો બાપુને ઘેરે એટલા ઝાડવા, અમારે ઘરે ઘરે ઝાડવા હોય. તો લીંબુડી, પછી શીકુડી છે, જો આ બે શીકુડી, સરગવાની સિંગો જો આવી છે નથી. જ્યારે શેક કરવું તો ઉતારીને ખાઈ લેવાનું. દાડમ, પછી આંબા, સીતાફળ, લીંબુડી 3 છે, ગલગોટા, શીકુડી 3, લીંબુડી 3, સીતાફળ, ગુંદો. જો ગુંદાઈ આવ્યા છે, આમાં ગુંદા આવ્યા છે મસ્તીના. અને આ શીકુડીને જો કોલ આવ્યો છે. આ કલમની હોય ને એટલે આવે ત્યારે જો શીકુ બે છે એમ નાના નાના શીકુ. જો નાની કલમ છે, કલમની શીકુ છે. અને આ રાયણ છે, રાયણ. અને આ બિલ્લાના લુમખા આવે. જો હાલ ફેર તો 5-5ના લુમખા આવ્યા છે. અમારા પૂનમનાથ બાપુ બેઠા છે. પૂનમનાથ બાપુ બેઠા છે. પૂનમનાથ બાપુને દર્શન કરીને જાવું દેવીનાથ બાપુના મંદિરે. તડકે નહીં આવે. હાલો બધા જો જાય દેવીનાથ બાપુ પ્રસાદ લેવા. હાલતા જાય છે. જો કાંઈક મળી જાય ભલે ને ઘરે હાલ્યા જાવું. વાડીમાં દૂર છે. હે દેવીનાથ બાપુ મંદિર છે. આપણે દેવીનાથ બાપુ મંદિર આવી ગયા છીએ વાડીએ.
બધે જો દર્શન કરવા આવે થઈ જાય બહુ શ્રદ્ધા છે અને માણસો બહુ આવે છે. દર વર્ષે તિથિ જોરદાર ઉજવાય છે. માતાના માસીની હતા ले तो तुम्हारे लाइक दर्शन करवा आया से बधा प्रसाद लेवा છે બે ગયા છે જે થોડું થોડું આપણા ખેતરમાં પાક્યું હોય એ આપી શકાય. હા બોલ્યો વલ્લભભાઈ મેઘજીભાઈ લાઠિયા 5 મણ ઘઉં અને 3000 રૂપિયા રોકડા. અર્જુનભાઈ મોહનભાઈ લાડોલા 251 લીટર છાશ. અમે છાશનો વ્યવસાય કરવી છે એટલે બે છાશ લખાય આમાં થાય. સગનભાઈ હરિભાઈ માંગરોળા 2 તેલડા. લક્ષ્મણભાઈ વિઠ્ઠલભાઈ વાવડિયા 5 કિલો ચટણી. પોપટભાઈ વિશ્રામભાઈ રીતિયા 2 તેલના ડબ્બા. મહેશભાઈ લાલજીભાઈ શંકર 1 તેલનો ડબ્બો. પરસોત્તમ શંભુ પરસોત્તમભાઈ અમે બધા જમાયા છે. જો
બાઈટ બીવરાય હરખાય ને બીવરાય Mom,